વિવિધ સામગ્રીઓ યુક્તિપૂર્વક સજાવેલી છે. જો કીધું ને કાંઈ બધી સામગ્રી સજાવેલી છે યુક્તિપૂર્વક. અને આ નશ્વર શરીરની અલ્પ બુદ્ધિ દ્વારા આવા દિવ્ય પરમધામનું વર્ણન કેવી રીતે થઈ શકે કે છે કે નશ્વર દેહનું વર્ણન દિવ્ય પરમધામનું વર્ણન થઈ શકે ખરું નશ્વર બુદ્ધિથી કે છે. અને કે બેલી હે એક દીવાલ में કે बेल है फूल 3 पात के 3 पात 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 के नंग है एक नंग रंग क्यों न जात કે અહીંની એક એક દિવાલ વેલીઓના ચિતરેલી છે કે છે. હવે દિવાલોની અંદર વેલું ચિતરેલી છે કે છે. અને એમાં એક એક વેલના અનેક ફૂલો અને પાંદડા પણ શોભાયમાન છે. એ વેલ હોય એમાં ફૂલે હોય પાંદડા હોય દોરેલું હોય ને બધું એ શોભાયમાન છે કે છે. તેમના પાંદડે અનેક રત્નો પણ છે. એ પાંદે અનેક રત્નો પણ જડેલા છે કે છે. તેમાંના એકાંત રત્નોમાં નંગનું પણ હું વર્ણન કરી શકું. એમાંથી એકાદો નંગનું વર્ણન કરવું કે છે કે પાત પાત કો દેખ કે હસત બેલ સંગ બેલ અને સેન કરે હે પંખી સો હે જાનો દોડ કરસી અબ કેલ કે વેલના આ પ્રકાશમય પ્રણોને જોઈને એવું લાગે છે કે જાણે એક વેલ બીજી વેલની સામે હસે છે. કેટલું સરસ ચિત્ર બનાવેલા છે કે આપણને એમ લાગે કે આ સત્ય છે અસત્ય દોરેલું છે પણ એ આપણને સામું સત્ય દેખાય આવું સુંદર ચિત્ર દોરેલું છે કે છે. અને આ દિવાલો પર ચિત્રેલા પશુ પંખી પણ એકબીજાને સંકેત કરતા હોય એવું જોવા મળે. એ પશુ પંખી દોરેલા છે ને આમાં એ આપણે એવું ચિત્ર લાગે કે એકાબીજા સંકેત કરી રહ્યા છે. આવું અદ્ભુત ચિત્ર છે કે છે. અને એવું લાગે છે કે જાણે આ અમારા હમણાં દોડીને રમવા લાગી જાય. આ ચિત્ર એવું લાગે છે કે હમણાં દોડીને રમવા લાગી જાય કે છે કે ફૂલ ફૂલ કે પાખડી તીન હર પાખડી કે નંગ ખેલ નંગ હસત ફૂલ ફૂલ કે સંગ કે અહીંના પ્રત્યેક પુષ્પ અનેક પાખડીઓ છે. એ કે પ્રત્યેક પુષ્પ છે અને એને પાખડીઓ પણ અનેક છે. પ્રત્યેક ફૂલ પાખડીઓના અનેક રત્ન શોભિત છે. બધી પાખડીઓની અંદર રત્ન પણ શોભિત છે કે છે. એવું લાગે છે કે જાણે રત્ન તથા ફૂલ એકબીજાની સામે પરસ્પર હાસ્ય કરે છે. આવી રીતે શોભાનું વર્ણન કર્યું છે પરમધામની અંદર રંગમહોલનું કહે છે. અને અપની જાત લે ટાઢે હે ચકલ કે કરને ખુલાસે ધનિકો કરત હે અતિ બલ કે અહીં વિવિધ જાતિના રત્નો પોતપોતાના જૂથ સાથે કે છે ધામ ધણીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અનેક પ્રકારના વિવિધ પ્રકારના રત્નો છે ને એ ધામ ધણીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે છે. અને ત્યો જોથી બઢતી જો દેખે નૂર જમાલ કે નાસત હર ખતી હસ દેખત ધનિકોએ ખુલાસ કે જેમ જેમ શ્રી રાજીના દર્શન કરીએ છીએ તેમ તેમની જ્યોતિ પ્રદીપ વધતી જાય છે. જેમ જેમ રાજીના દર્શન થતા હોય એમ એની જ્યોતિ વધતી જાય છે કે છે. એવું લાગે છે કે જાણે ધામધણી પ્રસન્ન મુદ્રાની અંદર રત્ન જડિત છે કે છે. રત્ન અને સર્વય પ્રસન્ન થઈ અને હસીને નાસી રહ્યા છે કે છે. હવે પ્રસન્ન મુદ્રાની અંદર છે કે છે. અને સર્વે પ્રસન્ન થઈ અને નાસી કૂદી રહ્યા છે કે છે. કરે હે સુખાલ ધણીની કો હોય હે આપ હે ખુશાલી હાલ એ શોભા ઈન મુખ ક્યો કહું કે એ દેખે હે બસ મસ રાલ. એ આ બધા પોતે પ્રસન્ન થઈ ધામધણીને પ્રસન્ન કરે છે. બધા બ્રહ્માત્મા પશુ પંખીઓ પોતે પ્રસન્ન થાય છે અને ધામધણીને પણ પ્રસન્ન કરે છે કે આ ધામધણીના મુખ કમલની જોઈને બધા આનંદિત થાય છે કે ધામધણીનું મુખારવિંદને જોઈ અને બધાને આનંદ થાય છે કે એમની આ શોભાનું વર્ણન શબ્દો દ્વારા કેવી રીતે કરી શકું કે એ વ્યક્તિ કેટલા આનંદ થાય છે મુખારવિંદની શોભા જોઈ એનું વર્ણન હું ક્યાં સુધી કરી શકું કે આ જીભ દ્વારા શબ્દો દ્વારા વર્ણન થઈ શકે નહીં કે પશુ પંખી ઝવેરન કે હે રંગ વિગત કે દ્વિધ કે જાનો કે ખેલ પર એ સબ કડે એ ક્યો કહીએ જાણે સનંદ
કે અહીં ચિત્રેલા વિચિત્ર રત્નોના પશુ પંખીઓ, બધા પશુ પંખીને ચિત્રેલા છે, એવું વિચિત્ર ચિત્ર છે કે છે. અને વિવિધ રંગોમાં શોભિત છે કે છે. એ વિવિધ અનેક રંગોમાં શોભિત છે. એવું લાગે છે કે જાણે આ બધા રમવા માટે તૈયાર થઈ ગયા છે. આ રીતે અહીં ચિત્રેલા પશુ પંખી પોતાના તાનથી સાથે ગાયન કરતા જોવા મળે છે. અહીં પશુ પંખી એવા ચિત્રેલા છે કે પોતાના તાનથી ગાયન ગાતા હોય ને એવું દ્રશ્ય આપણને દેખાય. આવા ચિત્ર દોરેલા છે કે કશું થોડે ही પડસાલ છે ધામ શબ્દ ધમકાર કે બોલે પશુ પંખી બાની નહીં જુબા જુદી જુદી અનેક અપાર કે અહીં પગના મૂંઢ ઠેકાથી આખું ધામ પ્રતિધ્વનિ નીત થઈ જાય છે. એક પગનો ઠેકો મારે તો ધવની ઉઠતી હોય કે છે. અને એવું લાગે છે કે જાણે પશુ પંખીનું વિવિધ સર્વના જુદા જુદા પ્રકારનું ગાન કરી રહ્યા છે. અને એવું લાગે છે કે એવું ચિત્ર છે કે પશુ પક્ષી જુદા જુદું બધું ગાન કરી રહ્યા છે. કે જીમી ચેતન બની હે ચેતન પશુ પંખી શુદ્ધ બુદ્ધ સ્થિર સર હે સબે ચેતન આકી શોભા હે કે વિધ કે પરમધામની દિવ્ય ભૂમિ તથા વન વગેરે બધા ચૈતન્યમય છે. ત્યાં બધું ચૈતન્યમય છે. શું કામ કે મન જેવું ધારે ને એવું પ્રગટ થઈ જાય એટલે બધું ચૈતન્ય કહેવાય. ત્યાં આવું છે નહીં કાંઈ પણ મન દ્વારા જે એ છે એ તરત જ પ્રગટ થઈ જાય છે એટલે ચૈતન્ય કીધું. કે અહીંના પશુ પંખીઓની સૂઝ પણ વિલક્ષણ છે કે અહીંનું ચાલ ચલણ પણ રીતભાત બધું ચૈતન્ય છે. ત્યાંની ચાલ ચલણ બધું ચૈતન્યમય છે કે છે. એમની બધું વિધ શોભીનું વર્ણન થઈ શકતું નથી કે છે. તો क्या थावर है चेतन अपनी अपनी है मिचल ए है अंतर आखे खुदे है पाइए पर आत्म सुख है नेसल કે પરમધામમાં બધા સથાવરો પદાર્થો ચૈતન્ય છે. તમામ પદાર્થો ત્યાંના ચૈતન્ય છે કે છે. કે પોતપોતાના સમુદાયમાં પણ આ જે બધાને ચૈતન્ય છે કે પોતપોતાના સમુદાયની અંદર બધું ચૈતન્ય છે. અનંત દ્રષ્ટિ ખુલવાથી આત્માના અખંડ આનંદનો અનુભવ કરી શકીએ છીએ કે અંતરની જો દ્રષ્ટિ ખુલે તો આત્માનો અનુભવ કરી શકીએ. કે એક થંભ કે ચિત્રમાન હર ચિત્રમાન કે નક્ષ કે પાખડી જોએ દેખો સોઈ સરસ. અહીંના એક થંભમાં પણ અનેક ચિત્રો દોરેલા છે. થંભો છે, મંદિર છે, રંગમહોલ છે ને એમાં થંભો હોય ને એમાં અનેક ચિત્રો કે છે દોરેલા છે. પ્રત્યેક ચિત્રોમાં અનેક પ્રકારનું ચિત્રકામ કરેલું છે કે છે. અને પ્રત્યેક ચિત્રકામમાં અનેક ફૂલ પાખડીઓ છે. બધા ચિત્રકામ કે ને બધામાં ફૂલ પાખડીઓ છે. અને જે એક સળિયાથી દેખાય છે એવી ફૂલ પાખડીઓ છે કે એકથી એક સળિયાથી દેખાય છે કે પરમધામનું વર્ણન કાંઈ જેવું તેવું ઈ રંગમોલું વર્ણન જેવું તેવું તો હોય નહીં. તો કહે છે કે તીન હર પાખડી કે કાંગરી હર કાંગરી કે નંગ એક નંગ કો હે વર્ણન ના હોવીએ તો ચારે થંભ કો ક્યો કહું રંગ. કે આ હે પ્રત્યક્ષ ફૂલ પાખડી વિવિધ કાંગરીની શોભિત છે કે બધી પાખડીઓ છે ને એ વિવિધ કાંગરીની જેમ શોભિત છે. જેમ આપણે કાંગરા બનાવ્યો હોય પારી ઉપર એવી રીતે શોભિત છે. અને પ્રત્યક્ષ કાંગરીના અનેક રત્ન જડેલા છે. બધી કાંગરી છે એમાં બધા રત્ન જડેલા છે કહે છે કે આ રત્નોમાંથી અનેક એકાંત રત્નોનું વર્ણન થઈ શકતું નથી. કે આ રત્ન જડેલા છે એનું એકનું વર્ણન પણ થઈ શકતું નથી કહે છે. તો બધા થંભો પર પ્રકાશિત થઈ રહેલા રંગોનું વર્ણન કેવી રીતે થઈ શકે કે આ બધા થંભોનું વર્ણન પ્રકાશિત છે એમનું વર્ણન કહે છે કેવી રીતે થઈ શકે. હવે મોર મૈયા મુરગત बादर के जुदी जुदी सब जुबान नेखिए बड़द है उठे भोमका बोले आप अपनी बान. क्या थंभोમાં ચિત્રેલા મોર, મેના, મરઘા, વાંદરા વગેરે પોતપોતાની બોલી બોલતા જોવા મળે છે. એવું લાગે ચિત્ર એવા દોર્યા છે કે પોતપોતાની બોલિયા બોલી રહ્યા છે. આ દ્રશ્ય કોણ જોવે છે? સખીઓ આવું દ્રશ્ય જોવે છે કે પોતપોતાની બોલી
બોલી રહ્યા છે. અને આ બધા સ્નેહ માત્ર પગરવ સાંભળતા જ પોતપોતાની વાણી બોલવા લાગી જાય છે કે છે. અને પોતપોતાની વાણી બોલવા લાગી જાય. આવું દ્રશ્ય હમું આવે છે, દોરેલું, પણ બધું દ્રશ્ય આવું દેખાય છે કે છે. એક શબ્દ કે ઉઠતે ઉઠે હે શબ્દ અનેક, અને પશુ પંખી જો ચિત્રમાન કે એ વિધ એ બોલે વિવેક. કે અહીં ઉસારેલા એકાંત શબ્દ પણ અનેક શબ્દોમાં પડઘા પડે છે. જે શબ્દ ઉસારે ને એ શબ્દના પડઘા પડતા, આપણે ઠાલું ઘર હોય, ઘરમાં કાંઈ પડઘો કેવો પડતો, એવા પડઘા પડે છે કે છે. અને આ રીતે ચિત્રોમાં દોરેલા પશુ પંખીઓ વિવિધ પ્રકારની વાણી બોલવા લાગે છે. ચિત્રમાં જે દોરેલા પશુ પંખી છે એ વિવિધ પ્રકારની વાણી બોલે છે, એ વાણીના પડઘા પડે છે કે છે. અહીંયા આવું જોવા જડે છે બધું. કે જુદી જુદી નંગે પુતલી કે બંને ચિત્રમાન કે વિધ એ ખેલ જોહે ખેલી મુખ મીઠી બાન રોશન. કે આ થંભ વગેરેના વિવિધ રંગોની અનેક પૂતળીઓ ચિત્રે, એ થંભની અંદર અનેક પ્રકારની પૂતળીઓ ચિત્રેલી છે કે છે. અને આજ બધા અનેક પ્રકારની રમતો કરતા મોઢેથી કર્ણપ્રિય મધુર વાણી બોલે છે. હવે આપણને એવું દ્રશ્ય દેખાય છે કે આ રમત કરે છે અને મધુર વાણી બોલે છે, આવી પૂતળીઓ દોરેલી છે. વિચાર કરો કેવું પરમધામની અંદર રહી છે. જ્યાં સુધી આપણે જોયું નથી ત્યાં સુધી અનુભવ થતું નથી, પણ આગળ આવતી સંદેશમાં કદાચ એનું વર્ણન થોડુંક થાય એટલું હું કરી દઈશ સત્સંગની અંદર. કે આ બધી ચિત્રકલા કેવી છે, એ ચિત્રકલાનું વર્ણન થાય. કે શોભી હે ખેલ બોલ હે સર્વે ઉઠત, કે રંગ રસ હે હોત હે રમન. કે શોભા સુંદરતા ઇનકી કહે ન શકો મુખ ઇન. કે આ પુતળીઓની રમતમાંથી અવાજ નીકળે છે. આ પુતળીઓ રમે છે એમાંથી કે અવાજ નીકળે છે, અને તેને પોતાનો આગવો રંગ તથા આનંદ હોય છે. એને આગવો રંગ પણ હોય છે અને એને આનંદ પણ હોય છે. આ મનોરમતનો શબ્દો દ્વારા વ્યક્ત કરી શકાતા નથી કે છે. આ જે મનોરંજન છે એનું વ્યક્ત શબ્દ કરી શકાતું નથી કે છે. કે ચિત્રમાન સારે ચેતન સબ લીએ હે ખડે ગુમાન. કે જોત હે લરત હે જોત છો કોઈ શકે ના કાહુ ભાન. કે ચિત્રમાં દોરેલા આ બધા પશુ પક્ષીઓ ચૈતન્ય સ્વરૂપ છે. બધું ચૈતન્ય, કારણ કે ચૈતન્ય થાય ને કે જે મનમાં ધારે એ પ્રગટ થઈ જાય છે, એટલે ચૈતન્યમય છે. કે વિચારે કે આ પશુ પક્ષીઓ નાચે છે તો મનમાં પ્રગટ થઈ ગયું, નાચે છે દોરેલા પણ પ્રગટ થઈ ગયું કે છે. અને હા, એનું એવું પ્રદર્શન છે કે છે. અને સ્વાભાવિક પૂર્વક ત્યાં જ રહે છે. અને એમનામાંથી નીકળતા પ્રકાશનો કિરણો એકબીજા સાથે સ્પર્ધા કરતા એકબીજાના પ્રકાશે હફાવી શકતા નથી કે છે. એકબીજાના પ્રકાશને હફાવી શકતા નથી. કરે જોથે લડાઈ જોતશો તેજ કે સંગ, કિરણ કો લડત હે આઠો જામ અભંગ. કે આ પશુ પક્ષીઓની જ્યોતિ એકબીજાની સાથે લડાઈ કરે છે કે છે. પશુ પક્ષીઓની જે જ્યોતિ છે એકબીજાની સાથે લડાઈ કરે છે. એમનું તેજ પણ તેમના કિરણો આઠે પહોર પરસ્પર સ્પર્ધા કરે છે કે છે. હવે એમનું તેજમય કિરણ હોય એ કિરણો આઠેય પહોર પરસ્પર સ્પર્ધા કરતું હોય છે કે છે. અને નૂર જહૂર સોહે કરત સફ જંગ દોયે. કે એક દૂજે સે સન્મુખ ફેલ ન શકે કોઈએ. કે આ બધા ચિત્રનું તેજ થતા પ્રકાશ અરસપરસ સંગ્રામ કરતા હોય છે. આ ચિત્રનું જે પ્રકાશ છે અરસપરસ બધું સંગ્રામ થતું હોય છે. આપણે એકાબીજું લાઇટું થતી હોય, એકાબીજા કેમ પ્રકાશ પડતા એવી રીતે પ્રકાશ પડે છે, કે સંગ્રામ કરતા હોય છે એવું લાગે છે. પરંતુ એકબીજાને હરાવી શકતા નથી. હરાવી શકે કારણ કે પ્રકાશ પડે છે, એટલે એકબીજાને હરાવી શકે નહીં કે છે. કે જંગ કરત અંગો અંગ સાથ નંગ કે નંગ, રંગ સોહે રંગ લડત હે તરંગ સંગ તરંગ. કે આ ચિત્રોમાં અંગ પ્રત્યક્ષ તથા તેમાં જડેલા રત્નો પરસ્પર સ્પર્ધા કરે છે. એટલું જ નહીં, તે રત્નોના રંગ તથા તેમાંથી નીકળતા પ્રકાશ તરંગો પણ પરસ્પર સ્પર્ધા કરે છે કે છે.
એક રંગ તો નંગ કહાવઈ તામે કે રંગ ઉઠત તાકો એક રંગ ક્યો ન જાવી આગે કહા કહુએ વિધિન. કે અહીં એક રંગમાં કહેવાતા રત્નોમાંથી પણ અનેક રંગોમાં કિરણો નીકળે છે કે છે. અનેક રંગોની અંદર કિરણા નીકળે છે કે છે. અને તેમના એક રંગનું પણ વિવરણ થઈ શકતું નથી. એમાં એકેય રંગનું વિવરણ થઈ શકતું